પકડાયો ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર પકડાયો। જે ચર્ચાઓ થતી હતી તે સત્ય પુરવાર થઈ ગઈ। મહેસાણા એસઓજીની કામગીરી રંગ લાવી। નમસ્કાર, મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે હું છું કશિશ। હવે તમને અગાઉ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં અનેક ગેસ્ટ હાઉસમાં મહેસાણા પોલીસ વડા હિમાંશુ સોલંકીના આદેશથી જે રીતે સઘન ચેકિંગ કરવામાં આવતું હતું, એસઓજી પીએસઆઈ મહેન્દ્રસિંહ ડાભી અને તેમની ટીમ જે રીતે સિંઘમ બનીને આ ગોરખ ધંધો પકડવા રેડ પાડતી રહી, તેમની આ મહેનત ફળી છે। થયું એમ કે ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈ જેપી સોલંકીને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઊંઝા હાઈવે રોડ ઉપર આવેલા હાઈવે સર્કલની સામેની બાજુએ ભવન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ન્યૂ વ્રજ ગેસ્ટ હાઉસમાં ભારતીય મહિલાઓને બોલાવીને તેઓ પાસેથી દેહ વેપાર જેવો ગોરખ ધંધો આ ન્યૂ વ્રજ ગેસ્ટ હાઉસના માલિક દ્વારા કરાવવામાં આવે છે। બસ પછી તો શું, બાતમી મળતા જ 24મી જૂન એટલે કે બુધવારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે કાપડિયા અને તેમની ટીમે આ ન્યૂ વ્રજ ગેસ્ટ હાઉસમાં રેડ પાડી અને ત્યાં તો જે પુરાવો મળ્યો જાણીને તમે પણ ચોંકી જશો। ગેસ્ટ હાઉસના સંચાલક ચૌધરી ભરતભાઈ હીરાભાઈ પરમાભાઈ તથા અન્ય 3 ગ્રાહકો કઢંગી હાલતમાં પકડાયા। આ 3 ગ્રાહકો દશરથભાઈ પરમાર, પ્રવીણભાઈ વાલ્મીકી અને કનુભાઈ વાલ્મીકી આ ગેસ્ટ હાઉસમાં શરીરનું સુખ માણવા આવ્યા હતા। આ બેશર્મો પાસેથી પોલીસે 30,000 રૂપિયા તથા 10 નંગ કોન્ડમ પણ જપ્ત કર્યા છે। એસઓજીએ શરૂ કરેલી આ એક્શન સાથોસાથ હવે મહેસાણા પોલીસ પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે, જે બદલ લોકો તેમની કાર્યવાહીની ભારે પ્રશંસા કરી રહ્યા છે। આશા રાખીએ કે આવી જ રીતે કાર્યવાહી થાય અને સૌથી મોટી વાત, અમારા અંગત સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી છે કે આ માત્ર એક જ એવી જગ્યા નથી કે જ્યાં આવી રીતે દેહ વેપાર થતો। ન્યૂ વ્રજ ગેસ્ટ હાઉસ ઉપરાંત અન્ય 3 થી 4 ગેસ્ટ હાઉસ પણ એવા છે કે જ્યાં આવા કાળા કામ થાય છે। તો મહેસાણા પોલીસ તથા એસઓજીની ટીમ, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો અમે આશા રાખીએ છીએ તમારી પાસેથી કે તમે હજુ પણ આ રેડ પાડવાની પ્રક્રિયા યથાવત રાખશો અને એવા તમામ ગેસ્ટ હાઉસ કે જ્યાં શૈતાનો વસે છે, કાળા કામો થઈ રહ્યા છે, તેને બંધ કરાવીને આરોપીઓ વિરુદ્ધ એવી એક્શન લેશો કે સમાજમાં દાખલો બેસે। કારણ કે કામગીરી સાહેબ રેડ પાડીને આરોપીઓને પકડીને પૂર્ણ નથી થતી। આરોપીઓ પકડાય તો છે, પણ પછી શું થાય છે? દાખલારૂપી સજાના અભાવે એવા બીજા 10 શૈતાનો માર્કેટમાં આવી જાય છે અને એક ગેસ્ટ હાઉસમાં રેડ સામે બીજા 10 એવા ખુલી જાય છે જ્યાં બિનદાસ્ત આવા ગોરખ ધંધા ધમધમતા થઈ જાય છે। એટલે જ તમારી કામગીરી ખૂબ જ સરાહનીય છે, તો આને યથાવત રાખજો અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેનું ખાસ ધ્યાન રાખજો। દર્શક મિત્રો, આ વિડીયો વધુ ને વધુ શેર કરો અને લાઈક કરો તમને ગમ્યો હોય તો, અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ અવનવા સમાચારો માટે।